नमस्कार, आपका नाम? परमान मनुभाई कला भाई, गांव? आंबा मोड़ा। और ये आंबा मोड़ा मेला लगने वाला है, इसका थोड़ा सा इतिहास है, ये हमको आप बताइए। इतिहास में तो एवं है ने कि साबरकांठा जिल्लाना ऊंडाणना विस्तारमां એટલે આદિવાસી પૂર્વ પટ્ટી આવેલી છે, જેમાં છેત્રી પૂનમના રોજ આંબામોડા મુકામે 2 દિવસ માટે 14 અને પૂનમના એમ 2 દિવસ માટે મેળો ભરાતો હોય છે। અહીંથી એકદમ નજીક રાજસ્થાનની બોર્ડર આવેલી છે। પોશીના તાલુકાના અને બનાસકાંઠા રાજસ્થાનના લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। આમ જોવા જઈએ તો એનો ઇતિહાસ એવો છે કે પહેલાં જ્યારે 1956ની અંદર આંબામોડા આશ્રમની જ્યારે સ્થાપના થઈ એ વખતે હીરુભાઈ જરીવાલા અને સુમનભાઈ આ મેળાની સ્થાપના કરી હતી। આનો ઇતિહાસ બહુ લાંબો છે। જોવા જઈએ તો એવું છે કે અહીં દેવીઓનું સ્થાન છે, અહીં પુરાણી સ્થાન છે, એ અસલી છે। એટલા માટે અહીં ક્ષેત્ર મહાદેવના મેળા પછી 15 દિવસ પછી આ મેળો ભરાતો હોય છે। અહીંની સંસ્કૃતિ એવી છે કે આદિવાસી પૂર્વ પટ્ટીની અંદર તમામ પ્રકારના આદિવાસી ગરાસિયાઓ અહીં એકઠા થતા હોય છે। રાત્રે ભજન મંડળી ગાયનો સાથે એનું મહોત્સવ કરતા હોય છે। દિવસ દરમિયાન સરડોળથી આ લોકો બહુ ખુશાલી મનાવતા હોય છે। આ મેળાનો ઇતિહાસ વડવાઓ એમ કહેતા હતા કે આંબામોડા એટલે આ એક દેવીઓનું ઓરિજિનલ સ્થાન છે, એનો આજ દિવસ સુધી કોઈ વિકાસ થયેલો નથી। પણ આપણે નજરે જોઈ શકીએ છીએ કે જ્યારે દેવીઓ અહીં એમના કૂવા પાવટ કરીને અહીં જ્યારે ખેલકૂદ કરતી હતી, રમતી હતી, એ વખતે ભેમાને ખબર પડી કે આંબામોડાની અંદર એક એવું સ્થળ છે કે ત્યાં દેવીઓ એને મોજ માણી રહી છે। ત્યારે ભેમાને માઉન્ટ આબુથી ખબર પડી અને આ દેવીઓને એને સંપર્ક કરવા માટે, ભગાડવા માટે કે કયો કારણ હતું એ આપણને એટલું ખબર નથી, પણ ત્યાંથી ભેમે ભાલો નાખ્યો અને એના જે એમનું મુખ્ય સ્થળ છે કૂવો પાવટ કિયારીઓ, એનાથી લગભગ 30 મીટર દૂર એનો ભાલો પડ્યો। એ આજે અહીં મોજૂદ દેખાય છે। આનો ઇતિહાસ બહુ છે। આદિવાસીઓ રંગબેરંગી કપડાં પહેરી આ મેળાની અંદર ઉત્સાહ મનાવવા માટે 2 દિવસ માટે અહીં એકઠા થતા હોય છે। અને આ સંસ્કૃતિની અંદર હીરુભાઈ જરીવાલા અને સુમનભાઈ બહુ રસ ધરી અને આ મેળો અહીં એમના યાદગીરીના રૂપે અને દેવીઓના સ્થાન ભેમરિયાના સ્થળના મુકામે આ મેળાનું અહીં આયોજન કરવામાં આવેલું છે, જે સમગ્ર રાજસ્થાનથી અને આ બનાસકાંઠાથી અને આ વિસ્તારના ખેડબ્રહ્મા સુધીના આદિવાસીઓ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ મેળાનો ઉત્સાહ માણી અને મોજ-શોખ કરે છે। તો આ મેળાના આગલા દિવસે ઢોલ વગાડવાની જે પ્રથા છે એના વિશે કંઈ કહેશો તમે? એના માટે એવું છે કે જ્યારે કોઈ આ અનિશ્ચિત બનાવ ના બને એટલા માટે પોલીસ બંદોબસ્ત સાથે આ મેળાનું અહીં તમામ આજુબાજુના 10 ગામના માણસો ભેગા થઈ, આગેવાનો ભેગા થઈ અને એનો બંદોબસ્ત કરતા હોય છે। અને આંબામોડા આશ્રમના નેજા હેઠળ, આગેવાની હેઠળ અહીં બધા એકઠા થઈ પોલીસ ખાતા સાથે એનો કરાર કરે કે ભાઈ કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને, દારૂ પીને કે કોઈ વ્યસનવાળો માણસ ના આવે અને શાંતિપૂર્ણ આ મેળો પૂર્ણ થાય એવું અહીં સમગ્ર બધા આગેવાનો ભેગા થઈ અને એનો બંદોબસ્ત કરવામાં આવતો હોય છે। આ મેળાની બીજી કોઈ ખાસિયત? આ મેળાની ખાસિયત તો એટલું કે ક્ષેત્ર મહાદેવ પછી આ મેળાનું એવું કે જ્યારે કુંવારી કુંવારો અહીં આવતા હોય છે, રંગબેરંગી એના ઘરેણા સાથે અહીં આવતા હોય છે અને એકબીજાની પસંદગી મેળામાંથી એની શરૂઆત થતી હોય છે એવું અમારા વડવાઓ કહેતા હતા। ધન્યવાદ, ખૂબ ખૂબ।